હવે વાત કરીએ રાજકોટની કે જ્યાં ચેકડેમની જર્જરિત હાલતના લીધે સ્થાનિકો ભર ઉનાળામાં પાણી માટે વલખા મારી રહ્યા છે। એક તરફ જ્યાં સરકાર દ્વારા જળ સંગ્રહ માટેના વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં જર્જરિત ચેકડેમની હાલતના લીધે લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ધોરાજીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક ચેકડેમોની હાલત જર્જરિત બની ગઈ છે, જ્યારે અમુક ચેકડેમ સંપૂર્ણપણે તૂટી ગયેલી હાલતમાં છે, જેના લીધે તેમાં જળ સંગ્રહ થઈ શકતો નથી। 5 વર્ષથી તૂટેલ અને બિસ્માર ચેકડેમના લીધે ચોમાસામાં પાણીનો સંગ્રહ નથી થઈ શકતો, જેના લીધે ખેતી અને પશુપાલન પર મોટી અસર થઈ રહી છે। પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે સમગ્ર મામલે તંત્રની ઘોર નિંદ્રા અંગે કોંગ્રેસ નેતાએ પણ સવાલ ઉઠાવ્યા છે અને વહેલી તકે ચેકડેમનું સમારકામ થાય તેવી માંગ કરી છે। પાણીને તબલું છે કે આ ડેમ હરખા બંધાઈને પાણી ભરાય તો માલને પાવાનું બધે સેઠા પાડવામાં સારું રહે અમારે, બાકી પાણીનો મોટો ઉપાધિ હોય અટાણે પાણી નથી, ડેમ ખાલી પડ્યા છે, એ સમસ્યા છે। હા, તૂટેલા પાણી વહી જ જાય છે। આ કેનાલ આવ્યું હતું ને વરસાદનું ભર્યું હતું નીકળી ગયું પાણી, અને હેઠે તૂટેલા છે, રિપેર કરવામાં આવતા નથી। એક તરફથી સરકાર જળ એ જ જીવન અને જળ કેવી રીતે બચાવવું તેની મોટી મોટી કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરી રહી છે, અને બીજી તરફ જોઈએ તો પાણીની જ્યારે ખરેખર બચત કરવાની જરૂરિયાત છે, ચેકડેમો રિપેર કરવાની જરૂર છે, એ રિપેર કરવામાં આવતા નથી। અધિકારીનું કહેવું છે કે ધોરાજી ઉપલેટામાં હાલ 496 ચેકડેમ આવેલા છે, પરંતુ જર્જરિત ડેમ મામલે કોઈ રજૂઆત મળી નથી। જોકે TV9ની રજૂઆતથી ટૂંક સમયમાં ચેકડેમનું સમારકામ હાથ ધરાશે તેવું નિવેદન આપ્યું છે। કોઈ પણ સ્ટેજે હોય અમે જેમ અરજી આવતી હોય એમ અમે સર્વેક્ષણ કરી લેતા હોઈએ છીએ અને આગળ એની એસ્ટિમેટ મૂકીને કાર્યવાહી કરતા હોઈએ છીએ। હાલ અરજી આવે તો તેનું સમારકામ ટૂંક સમયમાં ચોક્કસ અરજી આવશે। અરજી આપને મીડિયાના માધ્યમથી આમ તો અમને જાણ થઈ ગઈ છે, એટલે તો હવે અમે સ્થળ તપાસ કરીને જો અમારું હશે તો અમે રિપેરની દરખાસ્ત કરી દઈશું।